મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લો। 26મીએ તિરંગો ફરકાવાશે તો સ્કૂલને ઉડાવી દઈશું। 17 ડિસેમ્બર 2025 અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળેના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી 2026 ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા છે। ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ છે। વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા। સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી રહી છે। પોલીસ પણ તાત્કાલિક સ્કૂલમાં પહોંચી ગઈ છે। બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ રહી છે તો ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો ઉપર તપાસ માટે મોકલવામાં આવી છે। તમારું નામ પરિચય આપી દો। શું નામ આપનું? હા, અને મારી બેબી અહીંયા સ્કૂલમાં ભણે છે। તો વારે ઘડીએ આ જે ધમકીઓ મળે છે એની સરકારે નિર્ણય લેવો જોઈએ અને વારે ઘડી અત્યારે એક્ઝામ્સ પણ આવી રહ્યા છે તો એનું ધ્યાન લેતા સરકારે કોઈ કાર્યવાહી કરવી જોઈએ। બરાબર। જો વારંવાર ધમકીઓ મળે અને એક વાલી તરીકે તમને કેવી તકલીફ થતી હોય છે? વારે ઘડીએ કામ ધંધો બધું છોડીને વારે ઘડીએ અહીંયા આવવું પડતું હોય છે એટલે થોડી પ્રોબ્લેમ ઇસ્યુ થતા હોય છે। એના કરતાં કોઈ કાર્યવાહી લે તો સારું છે। આ ધમકીઓ બંધ થવી જોઈએ, તમે શું માનો છો કે જે રીતે? હા, બંધ થવી જોઈએ। આ રીતના નિર્ણયો અમારે વારે ઘડીએ પ્રોબ્લેમ ઇસ્યુ થતા હોય છે એટલે લેવી જ જોઈએ। ભરતભાઈ, મારો બાબો ધોરણ 7માં 10માં ભણે છે સંજીવ સ્કૂલમાં। જે રીતે આવા મેસેજો અફવાઓ આવે છે, મેસેજો આવે છે, સરકાર પૂરી તકેદારી લે જ છે પણ આનું થોડું વધારે પડતું ચેકિંગ થાય અને આનું મૂળ સુધી પહોંચાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને સરકાર ઉપર અમને વિશ્વાસ છે અને સરકાર આ જાગૃત છે। સરકાર આને પકડી પાડશે એવો અમને વિશ્વાસ છે। પણ જ્યારે આ પ્રકારના મેસેજ આવે છે ત્યાં તમારા વાલી તરીકે તમને કેવી સ્થિતિ ઊભી થાય છે? બહુ જ ચિંતા થાય। અમારે ભાગમ ભાગ દોડમ દોડા આવવું પડતું હોય છે। ઘણી વખત અમે હાજર ના પણ હોઈએ અને દોડમ દોડા થાય છે, બાળકોને બી ગભરાટ થઈ જાય છે પણ આનું કંઈક પગલાં લેશે સરકાર એવો અમને વિશ્વાસ છે। 26 જાન્યુઆરી નજીક છે ત્યારે જે ધમકી મળી છે, હવે સરકારે કેવી કાર્યવાહી કરવી જોઈએ? બસ સરકાર આના જડ સુધી જાય અને આ લોકોને જે પણ આ ખોટા કૃત્યો કરે છે એમને પકડી અને કાર્યવાही करे એવી અમે અपेक्षा રાખીએ છીએ। ये बेसिकली धमकियाँ जो आ रही है ये पैनिक क्रिएट करने के लिए आ रही है। जैसे कि अपना प्रसंग आ रहा है अभी 26 जनवरी का, तो उसके लिए बच्चों को थोड़ा डर का माहौल पैदा करने के लिए और स्कूल में माहौल ख़राब करने के लिए ये धमकियाँ आ रही हैं। स्कूल को और मैनेजमेंट को और पेरेंट्स को सबको ये ध्यान रखना है कि ये धमकियाँ हैं मगर हमको खुद को बड़ा अटेंशन रखना पड़ेगा इन चीज़ों के लिए ताकि ये बार बार जो चीज़ें आ रही हैं वो नहीं हो। और क्योंकि ये हमारे बच्चों का सवाल है, बच्चे और स्कूल मैनेजमेंट पूरा सहयोग करता है इसके अंदर, हमको टाइमली इन्फॉर्मेशन मिलती है ताकि बच्चों को लेने आ सकें मगर फिर भी गवर्नमेंट को थोड़ा सा ध्यान रखना चाहिए ताकि ऐसा पैनिक का माहौल भी नहीं क्रिएट हो और तुरंत ही एक्शन लेना चाहिए। जो भी ये धमकी आ रही है उसके ईमेल IP एड्रेस वगैरह ट्रैक करके कि ये कौन तत्व हैं और इनको तुरंत से तुरंत अपने काबू में लें पुलिस और इनका पूरा। अभी जिस तरह अभी एग्ज़ाम का भी माहौल चल रहा है, अभी बोर्ड की एग्ज़ाम भी आएगी, तो आप जब अपने काम धंधे पे होते हैं और इस तरह के जब मैसेज आता है स्कूल से तब कैसी है आपकी हालत होती, स्थिति होती है? पैनिक का माहौल है। मैं भी ऑफिस जा रहा था, आप मेरे को देखो कि मेरा ऑफिस में आज इवेंट है, मैं ऑफिस जा रहा था मगर मैं वो छोड़ के मेरे को पहले बच्चे को लेने आना पड़ा। अब मैं इवेंट में ऑफिस के लिए भी लेट हो गया हूँ तो एक तरह से पूरा डिस्टर्बेंस हो जाता है घर परिवार में और सब में। अपना जो भारत का जो है वो साइबर क्राइम बहुत एकदम मजबूत है, तो बहुत मजबूत है। उसके लिए क्या कहेंगे, क्या करना चाहिए, कैसी व्यवस्था होनी चाहिए? साइबर क्राइम हमारा पूर्ण सक्षम है सारी व्यवस्था देखने के लिए और तुरंत इनको IP एड्रेस ट्रेस करके इनको पकड़ने के लिए। तो गवर्नमेंट और साइबर क्राइम अपना काम करेगा मगर ठीक है कि एक तरह से ये धमकियाँ आती हैं उससे पैनिक क्रिएट होता है। नहीं, सरकार को किस तरह की सख्त कार्रवाई करनी चाहिए? सरकार अपने रूप से सख्त कार्रवाई करेगी इसके ऊपर, हमको पूर्ण विश्वास है सरकार के ऊपर
मगर अब वो तो समय बताएगा कि क्या हो रहा है और कैसे करेंगे, क्योंकि ऐसा ही सिचुएशन दिसंबर में भी हुआ था। 17 दिसंबर को 19 दिसंबर को धमकी आई थी, उसमें भी यही हुआ था। तो सरकार अपना काम करेगी और हमको विश्वास है सरकार के ऊपर के बच्चों के लिए और सहयोगी सारा काम होगा। અમદાવાદમાં ફરી એકવાર જે બોમ્બની ઉડાવવાની ધમકી મળી છે શાળાઓને, જે રીતે હાલમાં જોઈ શકો છો કે જે રીતે સવારથી જ અમદાવાદની 8 જેટલી શાળાઓમાં, એમાં ખાસ કરીને સંત કબીરની ત્રણેય બ્રાન્ચોમાં ડ્રાઇવિંગ બ્રાન્ચ છે, નારણપુરા, મેમનગર ત્રણેય બ્રાન્ચો છે. હાલમાં જે સેન્ટ ઝેવિયર્સ જે મેમનગર લોયલા સ્કૂલ છે ત્યાં પણ બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે હાલમાં. અને આપ જોઈ શકો છો કે વાલીઓ પોતે અફરાતફરીની જેમ અચાનક જે ભાગતા આવીને પોતાના જે બાળકો છે તેને લઈને બહાર નીકળી રહ્યા છે. જે રીતે હાલમાં કહી શકાય કે વારંવાર આ પ્રકારની જે ધમકીઓ આવી રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પેનિક ક્રિએટ થતું હોય છે, કારણ કે જે બોમ્બથી ઉડાવવાની ધમકી મળતી હોય છે આ અનેક વખત અગાઉ પણ મળી છે. હવે જ્યારે 26મી જાન્યુઆરી નજીક છે ત્યારે ફરી એકવાર આ જે ધમકી મળી છે ત્યારે તમામ જે વહીવટીતંત્ર છે, ફાયર બ્રિગેડ છે, પોલીસ તંત્ર છે, વહીવટીતંત્ર તમામ જે કામે લાગ્યું છે, BTTSની ટીમો પણ કામે લાગી છે. હાલમાં જે કહી શકાય કે તમામ જે ચેકિંગની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. સેન્ટ ઝેવિયર છે, લોયલા મેમનગર ખાતે પણ જે કહી શકાય છે અત્યારે તમામ જે વાલીઓ પોતાના બાળકોને લેવા માટે લઈને બહાર નીકળી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે કે આ પ્રકારની જે ધમકીના કારણે વાલીઓમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ઊભો થતો હોય છે, ત્યારે આ બાબતે જે કહી શકાય કે હવે જ્યારે 26મી જાન્યુઆરી નજીક છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે આ જે સમગ્ર જે IP એડ્રેસ છે, જે ઈમેલ છે તેને ટ્રેસ કરીને જે તંત્ર દ્વારા સમગ્ર કડક કાર્યવાહી હાથ ધરાશે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.